આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 6 એમાં ત્રીજો દાખલો છે જોવાના છે. એની અંદર કહે છે કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. એટલે કે નીચે આપણને 4 બિંદુઓ આપેલા છે. હવે એ 4 બિંદુઓથી કોઈ ચતુષ્કોણ બને છે કે નહીં એ આપણે કહેવાનું છે. અને જો કોઈ ચોક્કસ ચતુષ્કોણ બનતો હોય તો એ કયા પ્રકારનો બને છે એ પણ કહેવાનું છે. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આ 4 બિંદુઓ છે એને આપણે નામ આપી દઈએ કે ભાઈ ધારો કે ઉકેલમાં ધારો કે પહેલું બિંદુ A ઓફ 4, 5, બીજું બિંદુ B ઓફ 7, 6, ત્રીજું બિંદુ C ઓફ 4, 3 અને છેલ્લો અને ચોથો બિંદુ D ઓફ 1, 2 છે. ચલો હવે અહીંયા બાજુમાં એક નાનો એવો ચતુષ્કોણ પણ દોરી દઈએ કે જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે. એના 4 બિંદુઓને આપણે નામ આપી દઈએ A, B, C અને D. ચલો હવે સૌથી પહેલા તો આપણે શું કરશું તો કે આ જે ચતુષ્કોણ છે એની 4 બાજુઓ છે એના માપ શોધશું અને પછી એના આધારે આગળ નિર્ણય લઈશું કે કયો ચતુષ્કોણ હોઈ શકે અને પછી જો જરૂર પડશે તો બંને વિકર્ણો પણ શોધીશું. ચલો તો હવે શરૂઆત કરીએ 4 બાજુઓથી. સૌથી પહેલા પહેલી બાજુ AB એનાથી શરૂઆત કરીએ તો કે A ઓફ 4, 5 અને B ઓફ 7, 6 માટે. ચલો હવે પહેલું બિંદુ છે એને આપણે x1, y1 કહી દઈએ. બીજા બિંદુને આપણે x2, y2 કહી દઈએ. એટલે A અને B એ બંને વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્ર વાપરીએ. x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો કિંમત મૂકી દઈએ. x2 એની કિંમત છે 7 છે એટલે 7 - x1 એની કિંમત છે 4 છે એટલે 7 - 4 આખાનો વર્ગ પ્લસ y2 એની કિંમત છે 6 - y1 એની કિંમત છે 5 આખાનો વર્ગ. 7 - 4 આખાનો વર્ગ એટલે અહીંયા 7માંથી 4 બાદ કરી દઈએ એટલે 3 આખાનો વર્ગ પ્લસ 6માંથી 5 બાદ કરી દઈએ એટલે 1 આખાનો વર્ગ. ચલો 3નો વર્ગ એટલે 3 તેરી 9 અને 1નો વર્ગ એટલે 1. બંનેનો સરવાળો કરી દઈએ એટલે AB એનું અંતર છે આપણને મળશે વર્ગમૂળમાં 10 એકમ. ચલો હવે આ બાજુનું માપ છે એ આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ AB નું માપ આપણને મળ્યું વર્ગમૂળમાં 10 એકમ. ચલો હવે આગળ બીજી બાજુનો વારો. બીજી બાજુ કઈ છે B અને C. યસ તો B અને C માટે લખીએ તો કે બે બિંદુને આમ છે 7, 6 એટલે B ઓફ 7, 6 અને C બિંદુના આમ આપણે જોઈ લઈએ તો કે C બિંદુના આમ છે 4, 3 એટલે 4, 3 માટે. ચલો હવે અહીંયા પેલું બિંદુ x1, y1, બીજું બિંદુ x2, y2. BC વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. x2 - x1 તો કે x2 ની કિંમત છે 4 એટલે અહીંયા 4 માઇનસ x1 એની કિંમત છે 7 એટલે અહીંયા 7નો વર્ગ પ્લસ y2 એની કિંમત છે 3 માઇનસ y1 એની કિંમત છે 6 આખાનો વર્ગ. 4 એમાંથી 7 બાદ કરી દઈએ તો કે અહીંયા -3 વધશે કારણ કે 4માંથી જનરલી 7 બાદ ન થાય. ઊંધું કરીએ 7માંથી 4 બાદ કરી દઈએ અને નિશાની મોટા પદની લખીએ એટલે મોટા પદની નિશાની માઇનસ એટલે -3 મળ્યા પ્લસ 3માંથી 6 બાદ કરી દઈએ એટલે અહીંયા પણ 3માંથી 6 બાદ નહીં થાય. 6માંથી 3 બાદ કરવા પડશે અને 6માંથી 3 બાદ કરી દઈશું એટલે આપણને મળશે 3 પણ નિશાની પાછી મોટા પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા -3નો વર્ગ. ચલો -3નો વર્ગ એટલે તો કે -3 ગુણ્યા -3 એટલે 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે સિમ્પલ 3નો વર્ગ લખી શકાય. સેમ એ જ રીતે બાજુમાં પણ સેમ આ જ પરિસ્થિતિ -3નો વર્ગ
એટલે 2 માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 3નો વર્ગ થશે. ચલો 3નો વર્ગ પ્લસ 3નો વર્ગ યાદ કરીએ. એક્સનો વર્ગ પ્લસ એક્સનો વર્ગ શું લખીએ છીએ? તો કે 2 વખત એક્સનો વર્ગ લખીએ છીએ. તો સેમ એ જ રીતે અહીંયા 3નો વર્ગ પ્લસ 3નો વર્ગ છે, તો આપણે 2 વખત 3નો વર્ગ છે લખી શકાય. યસ, એટલે કે અહીંયા વર્ગમૂળની અંદર 2 વખત 3નો વર્ગ. ચલો જેનો વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ એટલે અહીંયા 3 વર્ગમૂળમાં 2 એકમ એ અહીંયા બીજી બાજુનું માપ મળ્યું, એટલે કે BC બરાબર 3 વર્ગમૂળમાં 2. એટલે અહીંયા BCનું માપ 3 વર્ગમૂળમાં 2. ચલો હવે CD નો વારો. એટલે હવે અહીંયા Cનું માપ, Cની જે બિંદુઓ છે એ 4, 3 અને Dના બિંદુના યામ છે 1, 2. એટલે અહીંયા C ઓફ 4, 3 અને D ઓફ 1, 2 માટે. આગળની જેમ જ પહેલા બિંદુને આપણે x1 y1 કહી દો, બીજા બિંદુને x2 y2 કહી દો. C અને D બિંદુનું અંતર શોધવાનું સૂત્ર તો કે વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો કિંમત અહીંયા મૂકી દઈએ. x2 એની કિંમત તો કે 1 એટલે અહીંયા 1 માઇનસ x1 તો કે અહીંયા 4 આખાનો વર્ગ પ્લસ y2 તો કે અહીંયા 2 માઇનસ y1 તો કે 3 આખાનો વર્ગ. ચલો 4 માઇનસ 1, 4માંથી 1 બાદ કરી દઈએ એટલે -3 વધશે, એટલે -3નો વર્ગ પ્લસ 2માંથી 3 બાદ કરી દઈએ એટલે અહીંયા 3માંથી 2 બાદ કરવા પડશે એટલે ત્યાં -1નો વર્ગ વધશે. ચલો -3નો વર્ગ એટલે -3 ગુણ્યા -3 માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9 પ્લસ -1નો વર્ગ એટલે -1 ગુણ્યા -1 2 માઇનસ માઇનસ પ્લસ અને 1 એકા 1 એટલે અહીંયા આપણને શું થશે તો કે વર્ગમૂળની અંદર 9 પ્લસ 1 એટલે C અને D વચ્ચેનું અંતર આપણને મળ્યું વર્ગમૂળમાં 10 એકમ. ચલો એટલે એ આપણે અહીંયા આકૃતિમાં લખી નાખીએ તો કે CD વચ્ચેનું અંતર આપણને મળે છે વર્ગમૂળમાં 10 એકમ. ચલો હવે છેલ્લી અને ચોથી બાજુ બાકી રહી A અને D. એટલે A બાજુના યામ 4, 5 અને D બાજુના યામ 1, 2 માટે. તો કે અહીંયા A બાજુના યામ 4, 5 અને D બાજુના યામ 1, 2 માટે. ચલો હવે અહીંયા પહેલું બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2. A અને D વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્ર લખીએ. x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. x2 એની કિંમત છે આપણી પાસે 1 એટલે અહીંયા 1 માઇનસ x1 એની કિંમત છે આપણી પાસે 4 એટલે અહીંયા 4 આખાનો વર્ગ પ્લસ y2 એની કિંમત છે આપણી પાસે 2 માઇનસ y1 એની કિંમત છે આપણી પાસે 5 આખાનો વર્ગ. ચલો અહીંયા વર્ગમૂળની અંદર 1માંથી 4 બાદ કરીએ પણ જનરલી 1માંથી 4 બાદ નહીં થાય એટલે 4માંથી આપણે 1 બાદ કરી દઈએ, નિશાની માઇનસને લખી નાખશું એટલે અહીંયા 3નો વર્ગ પ્લસ 2 માઇનસ 5 એટલે કે 5માંથી આપણે 2 બાદ કરી દઈએ એટલે અહીંયા 3 અને નિશાની મોટા પદની એટલે -3નો વર્ગ. ચલો -3નો વર્ગ એટલે -3 ગુણ્યા -3 એટલે 2 માઇનસ માઇનસ પ્લસ અને 3 તેરી 9 એટલે અહીંયા અત્યારે 3નો વર્ગ જ આપણે રાખીએ, પછી આપણે આગળ સાદરૂપ આપશું. એટલે સેમ રીતે 2 -3નો વર્ગ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે સિમ્પલ આખા 3નો વર્ગ થઈ ગયો. 3નો વર્ગ પ્લસ 3નો વર્ગ આવું જ હજી હમણાં કંઈક આગળ આવ્યું હતું ત્યારે આપણે શું કર્યું હતું તો કે x² + x² બરાબર શું થશે તો કે 2xનો વર્ગ. સેમ એ જ રીતે આપણે અહીંયા પણ કરી દઈએ તો કે 2 વખત 3નો વર્ગ. ચલો વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ એટલે વર્ગ અને વર્ગમૂળ કાઢશું એટલે અહીંયા 3 બહાર આવી જશે અને 2 છે એ અંદર રહી જશે એટલે અહીંયા AD બરાબર આપણને કેટલા મળ્યા 3 વર્ગમૂળમાં 2 એકમ છે એ મળે છે. એટલે કે અહીંયા જે છેલ્લી અને ચોથી બાજુનું માપ પણ આપણને શું મળ્યું 3 વર્ગમૂળમાં 2. ચલો એટલે અહીંયા ધ્યાનથી જોઈએ તો આપણે થાય છે શું તો કે જે સામસામેની જે બાજુઓ છે એના માપ છે એ સરખા મળે છે અને સામસામેની બાજુનું માપ સરખા મળે એટલે 2 શક્યતા થઈ, કાં તો એ છે એ લંબચોરસ હોઈ શકે અથવા તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ હોઈ શકે. હવે એ કોના આધારે નક્કી થશે તો એના વિકર્ણોના આધારે નક્કી થશે કે ભાઈ બંને વિકર્ણો છે એ જો સરખા હશે તો
એ છે એ લંબચોરસ બનશે અને જો બંને વિકર્ણો અલગ અલગ હશે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. એટલે હવે બંને વિકર્ણો માટે આપણે ગણતરી કરી. એટલે લખીએ અહીંયા નવું હેડિંગ લખીએ કે ભાઈ વિકર્ણો માટે સૌથી પહેલો વિકર્ણ AC એટલે કે A અને C વચ્ચેનું અંતર શોધીએ. યસ કે A અને C માટે તો કે હવે A અને C બંનેના યામ છે આપણે ઉપરથી જોઈ લઈએ. તો કે ભાઈ A બિંદુના યામ છે કયા આપેલા હતા? તો કે A બિંદુના યામ છે એ આપણને આપેલા છે 4, 5 અને C બિંદુના યામ છે 4, 3. એટલે લખીએ અહીંયા A બિંદુના યામ 4, 5 અને C બિંદુના યામ 4, 3. પહેલું બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2. ચલો હવે A અને C વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્ર વાપરી. AC બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. x2 માઇનસ x1 એટલે x2 ની કિંમત છે 4 માઇનસ x1 એની કિંમત પણ 4 છે પ્લસ y2 એટલે 3 માઇનસ y1 એટલે 5 આખાનો વર્ગ. 4માંથી 4 જશે એટલે 0 થઈ જશે એટલે આખું પહેલું પદ છે નીકળી ગયું. પ્લસ 3માંથી 5 નહીં જાય એટલે આપણે 5માંથી 3 બાદ કરી દઈએ અને 5માંથી 3 બાદ કરી દઈશું એટલે 2 અને નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા -2 નો વર્ગ. હવે જો -2 નો વર્ગ એટલે તો કે -2 ગુણ્યા -2 એટલે અહીંયા પણ 2 માઇનસ પ્લસ થઈ જશે એટલે સિમ્પલ 2 નો વર્ગ જ વધશે અને આગળના 0 તો લખવાની જરૂર નથી. વર્ગ અને વર્ગમૂળ બંને કાઢી નાખીએ એટલે A અને C વચ્ચેનું અંતર આપણને 2 એકમ મળ્યું. ચલો હવે આગળ તો કે હવે એક વિકર્ણ આપણને મળી ગયો છે 2 એકમ એટલે અહીંયા AC માટે આપણે લખી નાખીએ 2 એકમ. અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે એ આપણને 2 મળ્યું. હવે B અને D માટે ગણતરી કરીએ તો B બિંદુના યામ છે 7 અને 6 અને D બિંદુના યામ છે 1, 2 એટલે B ઓફ 7, 6 અને D ઓફ 1, 2 માટે આગળનાની જેમ જ પહેલા બિંદુને આપણે x1 y1 કહીએ, બીજા બિંદુને આપણે x2 y2 કહીએ. ચલો હવે અંતર સૂત્ર વાપરીએ તો કે BD બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. કિંમત મૂકી દઈએ. x2 એની કિંમત કેટલી છે તો કે 1 માઇનસ x1 એની કિંમત છે 7 છે પ્લસ y2 એની કિંમત છે 2 માઇનસ y1 એની કિંમત છે 6 છે. ચલો બાદબાકી કરીએ. 1માંથી 7 બાદ કરીએ પણ 1માંથી 7 નહીં જાય. 7માંથી 1 બાદ કરી દઈએ એટલે 6 નિશાની મોટા પદની. સેમ રીતે 6માંથી 2 બાદ કરી દઈએ અને નિશાની મોટા પદની રાખીએ એટલે અહીંયા -4 આખાનો વર્ગ. -6 નો વર્ગ -6 ગુણ્યા -6 2 માઇનસ પ્લસ 4 36 એટલે વર્ગમૂળની અંદર 36 પ્લસ -4 એનો વર્ગ એટલે -4 ગુણ્યા -4 પ્લસ ચોકે 16 એટલે બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને મળશે 6 ને 6 12 વધી પડી 1 3 ને 1 4 ને 1 5 એટલે આપણને B અને D વચ્ચેનું અંતર કેટલું મળ્યું વર્ગમૂળમાં 52 એકમ. હવે જરાક આપણે આકૃતિમાં ધ્યાનથી જોઈએ કે ભાઈ આપણને મળ્યું તો શું તો કે આપણને જે સામસામેની બાજુ છે એ સરખી મળી જ્યારે બંને વિકર્ણોના માપ છે એ અલગ અલગ મળ્યા એટલે જો સામસામેની બાજુ સરખી એટલે બે શક્યતા લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ જો બંને વિકર્ણો અલગ અલગ હોય તો એ કયો ચતુષ્કોણ હશે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે કારણ કે લંબચોરસમાં તો શું હોય બે વિકર્ણ સરખા થવા જોઈએ. યસ એટલે હવે આપણે છેલ્લે વાક્ય સ્વરૂપે લખી નાખીએ કે ભાઈ તેથી જે ચતુષ્કોણ છે એ એની અંદર થાય છે શું તો કે ચતુષ્કોણ ABCDમાં બાજુઓ કઈ કઈ સરખી મળી તો કે AB બરાબર CD અને BC બરાબર AD છે અને વિકર્ણો એ અલગ અલગ છે એટલે કે AC ઇઝ નોટ ઇક્વલ ટુ BD છે. તેથી જે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
યસ, એટલે આ દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.